પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે એરંડી ગામમાં અહીંયા સેવાદળના કાર્યકર્તાઓની શિબિર પંચમહાલ, દાહોદ અને મહીસાગર 3 જિલ્લાની રાખી છે. ગઈકાલે આપ સૌ જાણો છો કે રાહુલજીએ અમદાવાદમાં 2 દિવસ જ્યારે રહ્યા ત્યારે સતત કાર્યકર્તાઓની વચ્ચે જે વાત કરી છે કે ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને મજબૂત કરીને આમ તો એવું કહી શકાય કે 30 વર્ષના ભાજપના ભ્રષ્ટાચારી, અત્યાચારી, બળાત્કારી શાસનની સામે લગાતાર લડવાવાળા જ હવે કોંગ્રેસમાં રહે છે. જે ડરતા હતા, જે સોદાબાજો હતા, એ મોટાભાગના તો ભારતીય જનતા પાર્ટીમાં ત્યાં સામે પક્ષે સામે ચાલીને કે પછી નાક દબાવીને એ જે પણ રીતે ત્યાં ગયા છે સત્તાની, સંપત્તિની, સુરક્ષાની લાલચમાં. હવે જે રહ્યા છે એ મૂળ સાચા કોંગ્રેસીઓ રહ્યા છે. તો આ સાચા કોંગ્રેસીઓ મળીને ગુજરાતમાં વધારે લડાયક બને, યુનાઇટેડલી સમગ્ર ગુજરાતની અંદર જનતાના જે સવાલો છે, મૂળભૂત સવાલો જે છે એને ઉઠાવે. એ મોંઘવારીનો હોય, બેરોજગારીનો હોય, ખેડૂતોનો હોય, બહેનો ઉપર થઈ રહેલા બળાત્કારની વાત હોય, દલિત, આદિવાસી કે પીછડા વર્ગના શોષણનું હોય, કે ગરીબ અને મધ્યમ વર્ગ જે છે એના શિક્ષણના અને આરોગ્યના સવાલો હોય. આ દરેક સવાલો જે છે એ કેમ ઉઠાવવા અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસનમાંથી આઈએએસ અને આઈપીએસ ઓફિસરોના તોડબાજના આખા જે કાર્યક્રમો ચાલી રહ્યા છે અને નકલી ઓફિસો, નકલી ટ્રાઇબલ સબપ્લાન હોય, નકલી જજ હોય, નકલી કોર્ટ હોય, નકલી ચુકાદાઓ હોય, આ પેપર લીક હોય, આવા સંપૂર્ણ પ્રમાણે નકલી સરકારને દૂર કરીને અસલી જે છે એ ગુજરાતમાં સુશાસન આવે એના માટેની આ શિબિરો અને જિલ્લે અને તાલુકે સેવાદળની બેઠકો થઈ રહી છે. આવનાર સમયમાં આ શ્વેત સેના સફેદ ટોપીવાળા જે છે એ કાળી ટોપીવાળાની સામે બરાબરના ભારે પડે એ પ્રકારના અમે લોકો શિબિરો કરી રહ્યા છીએ. જી, રાહુલ ગાંધીએ આવતીકાલે એક નિવેદન આપ્યું છે કે જે હાલના જે કોંગ્રેસના નેતાઓ છે એ પણ કેટલાક અડધા નેતાઓ ભાજપ સાથે મળેલા છે. એના માટે શું કહેશો? હું બહુ સ્પષ્ટ રીતે કહું છું, રાહુલજીની વાતને અમે સમર્થન આપતા એમ કહીએ છીએ અને એ કોંગ્રેસના કાર્યકર્તાનો અવાજ છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ જે ફરિયાદો કરી છે કે ભાઈ કેમ નથી સત્તામાં આવતા, અને રાહુલજીએ કાલ જાહેર મંચ ઉપરથી, હું તો એ નેતાને સેલ્યુટ કરું છું કે આ એવો નેતા કે પોતાની ભૂલ, પાર્ટીની ખામીઓનો જાહેરમાં સ્વીકાર કરે. મોટાભાગના લોકો આજકાલ ઢાંક પીછડાઓ કરતા હોય છે, ત્યારે રાહુલજીએ સ્પષ્ટ કહ્યું છે અને એ વાતને સમર્થન આપતા હું કહું છું, અમે વીણીને ભાજપની સાથે ભાગીદારી કરનારા, સાંઠગાંઠ કરનારા અને ક્યાંક ને ક્યાંક સ્લીપર સેલ તરીકે રહેનારા એકને કોંગ્રેસમાંથી દૂર કરશું અને કર્મઠ અને સાચા કોંગ્રેસના જે કર્મવીરો જે છે, જે દેશની અને ગુજરાતની ચિંતા કરે છે, ગુજરાતના લોકોની ચિંતા કરે છે, આવા કોંગ્રેસી કાર્યકર્તાઓ જે છે એને અમે પદો ઉપર બેસાડશું, એને નિર્ણયની દોર સોંપશું. અને આ દોરંગા, જે ભાજપનો દોરંગાપણું તો ખબર હતી કે જેમ કબીરે કહ્યું છે ને, દોરંગાનો વિશ્વાસ ના કરી, એમ કોંગ્રેસમાં પણ જે ભાજપી દોરંગાઓ જે ઘૂસેલા હશે એકને દૂર કરીશું. હાલ પંચમહાલની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ મત મળ્યો નથી ને. હાલમાં આ શિબિરમાં કેટલાક કોંગ્રેસના આગેવાનો ગેરહાજર જોવા મળે છે. એના માટે શું કહેશો? આ માત્ર કોંગ્રેસની સેવાદળની શિબિર છે. આ સમગ્ર કોંગ્રેસ પક્ષની શિબિર નથી, કોંગ્રેસના પદાધિકારીઓની આ શિબિર નથી. જે સેવાદળને અમે ધરાતલ ઉપર મજબૂત કરવાનું જે આયોજન છે એ છે. આવનાર સમયમાં આ શિબિર જ્યારે અમે આખી મોટા પાયે કરશું, ત્યારે વધારે વ્યાપક કરશું, ત્યારે જિલ્લાના આગેવાનો લેશે. અને આપ જુઓ છો અહીંયા પૂર્વ સાંસદ પ્રભાબેન અહીંયા આવ્યા છે, કારણ કે પ્રભાબેન અમારા પોલિટિકલ અફેર કમિટીની મિટિંગના સભ્ય છે. એટલે અમે પોલિટિકલ અફેર કમિટીના મિત્રો પણ આ જવાબદારી લઈએ છીએ. બરાબર છે રફીકભાઈ? ના, બધા શહેરાથી પણ લોકો આવ્યા છે. પણ આ શિબિર મુખ્યત્વે સેવાદળના કાર્યકર્તાઓને મજબૂત કરવાની શિબિર છે. એટલે આમાં કોઈની હાજરી કે ગેરહાજરી એ અમારા માટે ચિંતાનો વિષય નથી. હું તો એમ કહીશ કે પંચમહાલમાં પણ પ્રજાના જે સવાલો જે છે એ સવાલોની ચિંતા ભારતીય જનતા પાર્ટી તો નથી જ કરતી. એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓ એ દાહોદ, પંચમહાલ અને મહીસાગર, થોડા ટાઈમ પહેલાં મહીસાગરમાં અમે સ્વાભિમાન સંમેલન કર્યું હતું, ત્યારે એમ થાય કે જેને સત્તાનો દોર સૂત્રો સોંપ્યા છે એ લોકો તો જનતાનું અપમાન થાય ત્યારે પણ બોલતા નથી. ત્યારે વિપક્ષના ધર્મ જે છે અમે નિભાવીએ છીએ. સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કોંગ્રેસને એક સીટ મળી નથી પંચમહાલમાં. એનું કારણ શું? અત્યારે તો એવું છે કે ભારતીય જનતા પાર્ટી એ પોતાના બધી જ મશીનરીનો દુરુપયોગ કરે છે. આ મશીનરીનો દુરુપયોગ એટલે એમ કહી શકાય કે આઈએએસ અને આઈપીએસ ઓફિસરોને, તાલુકા અને જિલ્લાના અધિકારીઓને, ઇવન શિક્ષકો ઉપર પણ દબાવ નાખે છે. ગ્રામ સેવકોને, તલાટીઓ ઉપર પણ દબાવ હોય છે કે આટલા મત નીકળવા જોઈએ.
એટલે ભારતીય જનતા પાર્ટી મશીનરીનો દુરુપયોગ, ધર્મના નામે ડિવિઝન અને ધાર્મિક ઉન્માદ ઊભો કરવાનો, જાતિવાદ ઊભો કરવાનો અને પૂંજીવાદને એટલે કે નાણાંની રેલમ છેલ એટલે ચૂંટણીઓને આમ તો ડેમોક્રેસીને ખતમ